આજે આપણે બનાવીશું ગુજરાતી સ્પેશિયલ ઊંધિયું। આપણે સૌથી પહેલાં પ્રિપરેશન કરીશું મુઠિયાની। મુઠિયા એમાં સૌથી વધારે ટેસ્ટી લાગે છે। તો આ મેં લીધો છે 1 વાટકી જેટલો ચણાનો લોટ, અડધી વાટકી જેટલો ઘઉંનો કકરો લોટ। એની અંદર આપણે સૌથી પહેલાં એડ કરીશું તાજી મેથી, જે મેં ધોઈને સાફ કરીને લીધી છે। એના પછી આપણે એમાં એડ કરીશું લગભગ 1 ચમચી જેટલી ખાંડ। એના પછી સ્વાદ પ્રમાણે આપણે એડ કરીશું મીઠું। 1 ચમચી જેટલા આદુ મરચાં લસણ છે, જે મેં પીસીને લીધા છે, અને 1 ચમચી જેટલું તેલ મિક્સ કરીશું એની અંદર। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મરચું અને અડધી ચમચી હળદર પાવડર લીધો છે। આ બધાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને થોડું પાણી ઉમેરીને નાના નાના ગોળા વાળી લઈશું। આપણા મુઠિયા તમે જોઈ શકો છો કે ગોળા વાળીને રેડી છે। હવે આપણે એને ધીમા તેલે તળી લઈશું। મુઠિયા થોડા ધીમા ગેસે તળવાના છે। જો આપણા મુઠિયા બરાબર તળાઈ રહ્યા છે। મુઠિયા તળાય ત્યાં સુધી આપણે બીજી બધી પ્રિપરેશન કરી લઈશું। 250 ગ્રામ જેટલી દેશી પાપડી અને 250 ગ્રામ જેટલી જે નાની પાપડી આવે છે, સુરતી પાપડી, એ અને 1 વાટકી તુવેરના દાણા બધું લઈ અને મેં હળદર, મીઠું અને હજમો નાખીને સ્ટીમ કરીને બાફી લીધા છે। અને 1 મોટું બટાકું અને 2 થી 3 જેટલા રીંગણ મેં ફ્રાય કરીને લીધા છે, અને સાથે 1 નાનું રતાળું પણ ફ્રાય કરી લીધું છે। રીંગણ જે આપણે ભરીને એની અંદર એડ કરીશું, એના માટે આપણે મસાલો રેડી કરીશું। તો અહીંયા મેં લીધા છે 1 કપ જેટલા તુવેરના દાણા અને 1 કપ જેટલા વટાણાના દાણા, તલ, સિંગદાણા અને લીલું લસણ પણ લઈશું। સાથે આપણે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ પણ એડ કરીશું। આ બધું એક બાઉલમાં લઈને આપણે પીસી લઈશું। આપણો મસાલો પીસીને રેડી છે। આપણા મુઠિયા પણ એકદમ બરાબર ફ્રાય થઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું। તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા એકદમ મસ્ત ક્રિસ્પી તળાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે આ મસાલામાં 1 ચમચી જેટલી ખાંડ, સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને હળદર, મરચું, ધાણા જીરું એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું। આમાં આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને આને પ્રોપર મિક્સ કરી લઈશું। એક કરીને આપણે બધા રવૈયામાં મસાલો ભરી દઈશું અને બાકીનો મસાલો સાઈડમાં રાખીશું। આપણા રવૈયા ભરાઈને રેડી છે। એક કઢાઈમાં તેલ લઈ અને એને આપણે વઘારી લઈશું। એ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી એને શેકી લઈશું। તમે જોઈ શકો છો કે આપણા રવૈયા ચડીને એકદમ તૈયાર છે। આપણે સૌથી પહેલાં એને એક બાઉલમાં કાઢી લઈશું। હવે એક નાનું ટામેટું લઈ આપણે એને આ તેલમાં શેકી લઈશું બરાબર। ટામેટું શેકાઈ જાય એટલે આપણે જે તળીને રાખેલા વેજીસ હતા એ આપણે એની અંદર એડ કરી લઈશું અને એને પણ બરાબર હલાવી લઈશું। અને આ પ્રોપર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં જે આ વાલોર, પાપડી, તુવેરના દાણા રાખેલા હતા એ પણ આપણે એમાં એડ કરી લઈશું અને એને પણ બરાબર હલાવી લઈશું। હવે આમાં આપણે જે રેડી કરીને રાખેલો મસાલો હતો એ એડ કરીશું અને પ્રોપર મિક્સ કરી લઈશું। મસાલો પ્રોપર મિક્સ થઈ ગયો છે। હવે એમાં થોડું પાણી એડ કરી અને એને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું ઢાંકીને। હવે આપણે એમાં ભરેલા રીંગણ ઉમેરીશું અને સાથે મેથીના મુઠિયા પણ ઉમેરીશું અને આ બધું પ્રોપર મિક્સ કરી લઈશું। આપણું ઊંધિયું બનીને રેડી છે। હવે આપણે એમાં ઉપરથી લીલું લસણ એડ કરીશું। લીલા લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ઊંધિયુંને ગરમ ગરમ પૂરી અને જલેબી નાખી અને સેવ સાથે આપણે સર્વ કરીશું। આ રેસીપી તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બાય ગાઈઝ।